સ્વામી કેટલું વિશાળ સિટી અહીંયાથી દેખાય છે, આખું પેરિસ અહીંયાથી દેખાય છે. ભવ્ય ભવ્ય. અને જ્યારે એવો વિચાર આવે કે આ સિટીમાં આપણું એક મંદિર બને છે અને એ પણ પરંપરાગત મંદિર, શિખરબદ્ધ મંદિર બને છે, સાંભળીને જ ગર્વ થાય. તમને જોઈને શું લાગે છે, કેવી ફિલિંગ આવે છે? અત્યારે આપણને આ જે શહેર દેખાય છે, આ સમગ્ર શહેરમાં અને આખા ફ્રાન્સ દેશમાં એક પણ એવું મોન્યુમેન્ટ નથી કે જે ફ્રાન્સ અથવા યુરોપના પથ્થર સિવાયના કોઈ દેશના પથ્થરમાંથી બન્યું હોય. BAPS મંદિર બુસીમાં પહેલી વખત આવો પ્રસંગ બની રહ્યો છે કે ભારતનો પથ્થર, ભારતની કલાકૃતિ અને ભારતના મેસન્સ અને આર્ટિસન્સ, એટલે આપણે કહીએ કડિયા અને કારીગરો, એ અહીંયા કામ કરી રહ્યા છે. લગભગ 30 જેટલા આપણા મેસન્સ, કડિયા લોકો અહીંયા કામ કરી રહ્યા છે. અને પણ મજાની વાત શું છે, ભારતના મેસન્સ અને આર્ટિસન્સ અને ફ્રાન્સના મેસન્સ અને આર્ટિસન્સ બંને અત્યારે ભેગા કામ કરે છે. એવું આ શહેરમાં પહેલી વાર બની રહ્યું છે. કેટલું મોટું કલ્ચરલ એક્સચેન્જ કહેવાય. જબરજસ્ત. આપણા માટે તો આ એક બહુ મોટો પ્રસંગ કહેવાય, પણ અહીંયાના લોકો માટે પણ આ એક બહુ મોટી હિસ્ટોરિક ઘટના છે કે પેરિસમાં પહેલી વાર એવો કોઈ એવા બહારના પથ્થરનું કોઈ મોન્યુમેન્ટ બની રહ્યું છે, એટલે આપણે મંદિર બની રહ્યું છે. આપણે કહીએ છીએ મેડ ઇન ઇન્ડિયા, નાઉ ઇટ ઇઝ અસેમ્બલ્ડ હિયર ઇન પેરિસ, ફ્રાન્સ. પણ સાહેબ અહીંયા ફ્રાન્સના કે યુરોપ સિવાયના બીજા કોઈ પથ્થરોનું કઈ નથી બનતું, મતલબ કઈ લિમિટેશન કે કોઈ સ્ટાન્ડર્ડ હશે કે જેના કારણે નથી બનતું, એટલે એવું કઈ હતું? હા, એવું જ હતું. પણ આપણને આ મંદિર માટે આ પથ્થર એ લોકોએ સારી રીતે ચેક કર્યો, ફ્રેન્ચ ઓથોરિટીઝે એનું ટેન્સાઇલ સ્ટ્રેન્થ, એનું સ્ટ્રેસ ટેસ્ટ, એ બધી સ્ટ્રેન્થ એમને ચેક કરી. પ્લસ એ પથ્થરનું ટોન અને ટેક્સચર એ અહીંની સ્કાયલાઇન સાથે મેચ થાય છે કે નહીં એ પણ ચેક કર્યું. અને ઘણા મહિનાઓ લીધા એ લોકો આ ચેક કરવામાં, અને ઘણા મહિનાઓ પછી આપણને પરમિશન આપી કે નાઉ યુ કેન યુઝ ધીસ સ્ટોન. એટલે ભારત વર્ષનું ગૌરવ છે. એટલે ભવિષ્યની પેઢી માટે આ એક ગૌરવ રહેશે કે આપણું એક આવું સ્થાન આવા એક શહેરમાં બન્યું. યસ યસ.